આ અમારી જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને યુટ્યુબમાં જોતા હો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં જોતા હો તો ફોલો કરો અને પૂરો વિડીયો જુઓ. તો આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? કઈ જ્ઞાતિમાં ગણતરી? જ્ઞાતિ સારી કાસ્ટ હોય ટૂંકમાં. અમે બ્રાહ્મણ છીએ બરોબર. એ રીતે કોઈ એવું ટૂંકમાં પાત્ર હોય આપણે ખાતા પીતા ન હોય ને એવું સારું પાત્ર હોય તો જ્ઞાતિ તો ગમે ઈ હાલે. જ્ઞાતિમાં વાંધો નથી, પણ નોનવેજ નો ખાતા હોવો જોઈએ. હમ દલિત હોય નોનવેજ નો ખાતા હોય તો હાલે? હે દલિત હોય, દલિત નહીં, દલિતમાં નહીં. નોનવેજ નો ખાતા હોય તોય? નહીં એ તો ટૂંકમાં હાવ ઓલું થઈ જાય ને. અમે બ્રાહ્મણ છીએ, ઉચ્ચ અબટ બ્રાહ્મણ છીએ અમે. તમારામાં તો બાય છોકરીઓ જ રહી નથી. તમારામાં છોકરીઓ મળે છે? મળી જાય છે આ, પણ ટૂંકમાં આ તકલીફ નડે છે. તમારા જેવા નવ ન મળે ને. હવે તમારી ઉંમર તો વટી ગઈ ગણે ને. ઉંમર લગ્નની ઉંમર હતી એ 30 વર્ષ ગણાય, બરાબર? હવે એની પર એક દશકો પૂરો થઈ ગયો તો હવે તો આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા બોલો. હવે તમારે આમાં કઈક ઓલો વિડીયો આવે તે કઈ મેરેજ નું ને એવું? હા છે ને. એટલે એમાં તમે ક્યાંથી? બાબરા. બરાબર. કઈ રીતે કરાવો? આપણે યુટ્યુબમાં મેલીએ છીએ. ચાર્જ બાર્જ કઈ? હા નહીં, મફત. બરાબર. તો આપણે મૂકવાનો છે વિડીયો તમારો. મેલી દે. તમારું નામ બામ જણાવો. મારું નામ જયેશ કુમાર રમણીકલાલ પંડ્યા. જયેશ કુમાર રમણીકલાલ પંડ્યા. પંડ્યા. રહેવાનું ક્યાં તમારું? કેશોદ. કેશોદ. કામ શું કરો છો? ખેતી કામ કરું. ખેતી કેટલી છે? ખેતી 20 વીઘા. 20 વીઘા તમારી પોતાના નામ જ છે? નહીં, મારા પોતાના નામ 4 ભાઈઓ છે. કેટલા? 4. 4 વીઘા. 4 ભાઈઓ. અચ્છા, 4 ભાઈ 20 વીઘામાં. તમારો ક્રમ કેટલો છે? ત્રીજો. હા, ત્રીજો. ત્રીજો. કેટલી આવક આવતી? 25,000 રૂપિયા. એમાં શું છે, મારે આમ થોડોક સાઈડમાં ધંધો છે. ટ્રેક્ટર છે મારે ઘરનું, પાણી ટાંકામાં હાલે છે. ટેન્કર પાણીનો. ટેન્કર. સાઈડ બિઝનેસ કરો એમ ને? કેટલા ટેન્કર? હા, એક ટેન્કર. અચ્છા, એની કેટલી આવક? એ માનો ને કે મહિને 10-15 હજાર રૂપિયાની સાઈડ આવક થઈ જાય. કેટલી આવક? ખેતીનો તો વાર્ષિક હોય અંદાજે જેમ ગણો તો 25-30 હજારનો તો મહિનો થઈ જ જાય વાર્ષિક ના હિસાબે. બધા ભાઈ ભેગા જ કરો? બધા ભેગા. ધંધા અલગ અલગ બધા ભેગા. ધંધા અલગ અલગ કરે એમ? ધંધા બધા અલગ અલગ કરે, વહીવટ બધે ભેગો થાય. ઉંમર કેટલી તમારી? મારે 40-41 વર્ષ. 41 વર્ષ. અગાઉ લગ્ન થયા હતા? નહીં, કાંઈ નહીં.
કોરા કાઢા. 41 વર્ષ સુધી કોરા કાઢ? હમ. એમ કેમ? તો અચ્છા અમારા ખેતીવાડી આ અવાજ એમ આવે છે? પવન આવે. એક બાજુ જાઓ ખરા. આ મોટા આડો આમ હાથ રાખો મોબાઈલ નો એટલે પવન નો આવે. આવે. હવે નથી આવતો. હા, એટલે બીજા ભાઈઓ ના થયા કે નથી થયા? આ બે ના થઈ ગયા ને. બે ના થઈ ગયા એમ ને? તમારો ત્રીજો નંબર તમારા અટકી ગયા. હમ. એને નાચમાં જ કર્યા કે બાર બીજી નાચમાં ગયા? નાઈટમાં છે. હે, હમ. તો નાચમાં તો મળી જાય છે એનો મતલબ એવો છે ને? મળી જાય છે પણ ટૂંકમાં ખેતીમાં નથી દેવું કોઈને અટાણે. હવે કળિયુગ આવી ગયો ને. એવો કળિયુગ છે? હમ. ખેતી તો સારું કહેવાય, તો મિલકત ગણાય ને. હવે માણસ સમજે તો થાય ને ભાઈ. બધાના મગજ હરખા તો ન હોય. 40-41 વર્ષ સુધી તમે કઈ ભાવ્યું ન હોય તો બહુ અઘરું કહેવાય. ઘણા ઠેકાણે ટ્રાય કરી છે પણ હવે એ લોકોને કે જમીનમાં નહીં કે હે, તો હું. હમ. મકાન ઘરના છે? હા, કેશોદ મકાન ઘરના છે. હા, બધા ભાઈ ભેગા જ રહ્યો? નહીં, રહેવામાં અલગ અલગ રહીએ છે. એક ભાઈ અહીંયા વાડીએ રહીએ છે, એક ભાઈ કેશોદ રહીએ છે, એક રાજકોટ રહીએ છે. અચ્છા, એવું છે. તમે ક્યાં રહ્યો છો? હું કેશોદ રહું. અચ્છા, મોટા ભાઈ પેલો. મોટા ભાઈ હારે એમ ને? હમ. હા, હા. એને દીકરા મોટા થઈ ગયા છે? એને 2 છોકરીઓ છે, જુવાન છે. હા, એટલે જ કહું છું. હમ. તો તમારે અટકી ગયો એમ ને? હમ. બીજી શું સગવડ છે? હે, સગવડ બીજી શું તમારે? વાત તમારો કપાઈ જાય છે. તમારી એક સગવડ બીજી શું છે એમ કહું? સગવડમાં બસ ખેતીવાડી છે ને બાકી 2 ટ્રેક્ટર છે. બરાબર. બરોબર. સાઈડમાં હું આ ટૂંકમાં ટેન્કરનો બિઝનેસ કરું છું અને બાકી ખેતીવાડી કરવાનું. એમ હમ. ભણ્યા છો કે? હા, 10 ભણેલ છે. 10 પાસ કર્યું એમ ને? હમ. તો આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી છે? હે, કઈ જ્ઞાતિમાં ગણતરી છે? જ્ઞાતિ સારી કાસ્ટ હોય ટૂંકમાં. અમે બ્રાહ્મણ છીએ બરોબર. એ રીતે કોઈ એવું ટૂંકમાં પાત્ર હોય આપણે ખાતા પીતા ન હોય ને એવું સારું પાત્ર હોય તો જ્ઞાતિ તો ગમે ઈ હાલે. હે, હમ. જ્ઞાતિમાં વાંધો નથી પણ નોનવેજ નો ખાતા હોવા જોઈએ. હમ. મતલબ દલિત હોય નોનવેજ નો ખાતા હોય તો હાલે? હે, દલિત હોય દલિત નહીં દલિતમાં નહીં. નોનવેજ નો ખાતા હોય તોય? નહીં એ તો ટૂંકમાં હાવ ઓલું થઈ જાય ને. અમે બ્રાહ્મણ છીએ, ઉચ્ચ અબટય બ્રાહ્મણ છીએ અમે. હે, હમ. તમારામાં તો બાય છોકરીઓ જ રહી નથી. હે, તમારામાં છોકરીઓ મળે છે? મળી જાય છે આ પણ ટૂંકમાં આ તકલીફ નડે છે. તમારા જેવા નવ ન મળે ને. હવે તમારી ઉંમર તો વટી ગઈ ગણે ને. ઉંમર લગ્નની ઉંમર હતી એ 30 વર્ષ ગણાય બરાબર. હવે એની હા. પર 1 દશકો પૂરો થઈ ગયો તો હવે તો એ તમને મળવું મુશ્કેલ થાય ને એમ. કોઈ પટેલ જ્ઞાતિ છે, લુવાણા છે, હોની છે, એમાં ક્યાંય નથી. પ્રજાપતિ હોય. એમાં હજી થોડું ઘણું ચાર્જ કરો પણ એમાં અત્યારે તાણ તો પડી ગઈ છે. આમાં તમારા વિડીયોમાં આવે તો ખરું. આવે છે પણ એ બધા એવા બરાબર ને. એટલે કહું ને કે હવે છે ને. પછી કોળી હોય. હા, બરોબર. કોળીમાં હજી કદાચ ચાન્સ રહે એમ. હે, હમ. પણ હવે અમુક ઉંમર વટી જાવ ને હમ. પછી તો આપણી પસંદગી ન હાલે. પછી જે મળી લઈ લેવાનું હોય એવું ન એ હોય. તો ના એ તો બરોબર છે તમારી વાત. તમે લક્ઝરી બસ ચૂકી જાવ પછી હા તો જે ઠોઠિયું મળ્યું એમાં ચડી જવાનું હોય ને. એ તો તમારી વાત પછી સાચી તમે છે એમ કે પણ ટૂંકમાં લક્ઝરી જોઈ છે તો 60 થઈ જાય, નીચે થઈ જાય. નહીં એવું કોઈ નથી. આપણે લક્ઝરી જોઈએ પણ ટૂંકમાં મીડિયમ હોય એટલે હાલે એમ. એ તો બરાબર. એ તો તમારે તો ભાઈ આપણે તો હેમામાલી મળે એમ ગણીએ. આપણે ક્યાં ના પાડીએ છીએ. હા. પણ મળવું જોઈએ ને સામે એમ થાય ને. એ તો બરોબર છે. કાંઈ વાંધો નહીં. આપણે તમારો ફોટો બોટો મોકલીજો. આપણે ટ્રાય કરીએ છીએ બરાબર. 40 વર્ષ તો થઈ ગયા તમારા. હા. એક પ્રયત્ન હજી કરી લઈ બરાબર ને. મેળ આવી જાય ને તમારા ભાગ હોય થઈ જાય. હા, એટલે આમાં તમારા વિડીયોમાં ટૂંકમાં આપણે તમે આ વિડીયો મૂક્યા હોય બરોબર. એમાં ટૂંકમાં વિડીયો સાંભળીને પછી કઈ રીતે કરવાનું?
પછી તમને ફોન કરે એ લોકો હમ હમ. અથવા મને ફોન કરે, પણ બરાબર ફોન ફ્રોડ વાળા આવે તો તમારે મારો કોન્ટેક્ટ કરવાનો, ડાયરેક્ટ કાંઈ પૈસા કોઈ નહીં મોકલવાના. બરાબર બરાબર ને? એ ધ્યાન રાખવાનું, બાકી તો બીજું તો જાહેર જ હોય. હા એ તો બરોબર. તમે અને વાત એમને કરી. હા આપણે છોકરીઓના તમે આમાં મૂક્યા હોય બરોબર, આજે હું અમારો ઓડિયો મૂકો એમાં એ સાંભળીને કોન્ટેક્ટ કરવો હોય તમારો કોન્ટેક્ટ કરીએથી થાય ને? હા હા, ઈ તો થાય ને, એ રીતે જ કરવાનું હોય ને. ટૂંકમાં એમાં શું છે, તમે આગળ સમજી લ્યો કે આ મારો ઓડિયો મૂક્યો બરોબર, તો મારું કોઈને સામે મેચિંગ આવતું હોય હા તો કે એ ભાઈ આ રીતે જમીનમાં કરવું ને આ રીતનો ધંધો છે ને ટૂંકમાં એટલા વર્ષ છે ને એ રીતે હોય તો તમારો કોન્ટેક્ટ કરવાનો ને. એમ તમે ફોન બન ઉપાડ લ્યો ને. હા બિલકુલ. હા 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 એટલે એમ કદાચ છોકરીઓનો બાયોડેટા ઓલા હોય, આપણે વિડીયો સાંભળીએ ને જોઈએ કે ભાઈ આપણે લાયક છે ટૂંકમાં, હા 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 તો તમે એને કોન્ફરન્સમાં વાત કરાવતા હશે કે? હા બિલકુલ, ઘણાને કરાવી છે ને. તમે હા વિડીયો એટલે અગાઉના વિડીયો જોજો એટલે છે ઘણાને વાત કરાવી. હા એટલે એમાં એ તમારો વિડીયો મેં જોયા એટલે જ હું તમને વાત કરું. હા એ તો એમ જ હોય ને, એમ જ. હા હા હમ. એટલે એવું છે એમાં. ભલે કાંઈ ફોટો તમારો વોટ્સએપ નંબર આ જ છે કે? આ જ નંબર છે. હા હા તો હું આમાં ફોટો નાખ દઉં. હા નાખી દો, કાંઈ વાંધો નહીં. આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે, એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો. ફેસબુકમાં જોતા હો અને ઇન્સ્ટામાં જોતા હો તો ફોલો કરો, અને વિડીયો ગેમ હોય તો